તારીખ 17/4/2024 રોજ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલના એમડી પ્રવીણભાઈ જાદવ સાહેબ તથા જેબી ગુજરાતી ન્યૂઝ ચેનલના એમડી જગતસિંહ સોલંકી આ બંને સાહેબશ્રીઓએ થરાદ ખાતે પત્રકાર કયુમ ખાન ચૌહાણના ઘરની શુભેચ્છક મુલાકાત લેવામાં આવી હતી અને જેમાં જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલ થરાદના વરિષ્ઠ યુવા પત્રકાર શ્રી કયુમ ખાન ચૌહાણ અને જેબી ગુજરાતી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિશાલભાઈ પ્રજાપતિ આ બંને પત્રકારો તરફથી જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલના એમડી પ્રવીણભાઈ જાદવ સાહેબ અને જેબી ગુજરાતી ન્યૂઝ ચેનલના એમડી જગતસિંહ સોલંકી સાહેબ આ બંને સાહેબશ્રીઓનું સાફો પહેરાવી શાલ ઓઢાડી અને ફૂલહાર કરી તથા અમૂલ્ય ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી અને થરાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો આગેવાનો અને તમામ મિત્રો દ્વારા એમડી પ્રવીણભાઈ જાદવ સાહેબ અને એમડી જગતસિંહ સોલંકી સાહેબશ્રીને શાલ ઉઠાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને મકસદે જિંદગી ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ તરફથી આ બંને સાહેબશ્રીઓનું શાલ ઉઠાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને થરાદ મુસ્લિમ સમાજના વરિષ્ઠ યુવા પત્રકાર શ્રી કયુમ ખાન ચૌહાણનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો આગેવાનો અને તમામ મિત્રો દ્વારા શાલ ઉઠાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।